મારા મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો ને વહાલા પત્રકાર મિત્રો, આટલી મોટી જનસંખ્યા ના આશીર્વાદ આજે નથાભાઈને મળી રહ્યા છે, કોંગ્રેસને મળી રહ્યા છે. તમારી આટલી જનસંખ્યા જોઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને બળ મળે છે, તાકાત મળે છે, તમારા આશીર્વાદ મળે છે. અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં માંડવા નાના પડે છે, ગ્રાઉન્ડ નાના પડે છે અને માઇક પહોંચે નહીં એટલી વસ્તી ભેગી થાય છે. ગુજરાતની 6.5 કરોડની પ્રજાએ આ વખતે મન બનાવી લીધું છે કે ગુજરાતમાં 125 સીટ સાથે કોંગ્રેસની સરકાર કોના માટે? ગંડિયા બેઠા છે, ધોળી તલીના આગેવાનો બેઠા છે. એ અમને બનાસકાંઠામાં શીખવાડતા કે જગદીશ આબો મોટો થાય, કેરીઓ આવે એટલે ઝાડને નમવું પડે, નમવું. એ અમારું નેતૃત્વ. સરકાર બને છે એટલે કોંગ્રેસ જવાબદારી સાથે બોલે, જવાબદારી સાથે આગળ વધે. અને 27 વર્ષથી નફટના પેટના બેઠા છે. જિગ્નેશભાઈ, મેળ પડે એવો નથી ગુજરાતમાં. એટલે આજે મને બળદેવજી ઠાકોર અને ડોક્ટર સીજે ચાવડા સાહેબે હમણાં ફોન કર્યો 10 મિનિટ પહેલા કે ગાંધીનગરની સીટો ઉપર એક પોલીસ ઇન્સ્પેક્ટર, અહીંથી સાંભળજો ના મીડિયાના લોકો અને આ ટીવી ઉપર કે કેમેરા ઉપર જેટલા રેકોર્ડ કરો છો એ ગુજરાતમાં સંદેશો મોકલજો દિલ્હીનો દરબાર કે તમારો ગાંધીનગરનો પીઆઈ એ હાર બાળી ગયા છો તમે એટલે પોલીસનો ઉપયોગ કરો. તમારો પીઆઈ કે છે એ કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ કોંગ્રેસ છોડી દે નહીતર દુનિયા છોડાઈ દઈશ. અલ્યા એક ધાનેરામાં કે ગુજરાતમાં એક કોંગ્રેસના કાર્યકરનો વાળ વાંકો કરીને વતાડો કરાવી દઈએ તો અમારી જણવો વાળીને ફટકે. લોહી પીજો મારા. જ્યારે હોય ત્યારે ધમકીઓ, જ્યારે હોય ત્યારે પૈસા, જ્યારે હોય ત્યારે નુકસાન. તમને 2-4 વાત કહેવા આવ્યો છું. તમે જુઓ, આ લોકો કહે છે ને કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, કોંગ્રેસ પતી ગઈ છે, કોંગ્રેસમાં કોઈ દમ નથી, કોંગ્રેસમાં કોઈ આગેવાન નથી ને એવું જે બોલે છે ને એને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ આ વખતે એવી ચાલે છે કે દિલ્હીના દરબારને આખો દરબાર લઈને અહીં આવવું પડ્યું છે. અને અઠવાડિયા 5 દાડા અહીંયા. અલ્યા તમે દેશના પ્રધાનમંત્રી છો કે ગુજરાતના મુખ્યમંત્રી થવા આયા છો? ગુજરાત તમને પૂછે છે. આ ચૂંટણી ગુજરાતની છે. તમારા ગુજરાત વાળાને અમારી સામે મેલો, રમી લઈશું. અલ્યા તમારે આવવું હોય તો તમે પણ આવો, ખેલ ખેલી લઈશું. પણ ચૂંટણીમાં આવો તો ખેડૂતોને શું હાલશો એની વાત કરો ને. ચૂંટણીમાં આવો ત્યારે આ બહેનોના ગેસના બાટલા 1200 એ પહોંચ્યા, એ 400 એ હાલવાની વાત કરો ને. ખેડૂતમાં, વિદ્યાર્થીઓમાં, આરોગ્યમાં, શિક્ષણમાં તમે શું કરશો એવી વાતો કરીને મત માંગો તો આનંદ થાય અને તમારા મોઢા ધાનેરા મેઠા કરાવશે. પણ કોંગ્રેસ મત આલ્યો જોવા જેવી થશે. શું જોવા જેવી થશે ભાઈ? કોંગ્રેસ મત આલો તારી દુકાન કાલથી બંધ, કોંગ્રેસ મત આલશો પાણી નહીં મળે, કોંગ્રેસ મત આલો છો રોડ નહીં થાય, કોંગ્રેસ મત આલો છો ગાડી નહીં ફરે, ફેરવવી જ નહીં. જિગ્નેશ મેવાણી
4 દાડા જેટલું નુકસાન થાય એટલું વેઠી લો, 27 વર્ષની ભૂખ ભાગી નાખીશું. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અહીંથી જાહેરાત કરે છે કે સરકાર બને, પાછો ભાનમાં બોલું છું, અમારા કોડવડ વાળા બેઠા છે. સરકાર બને છે કોંગ્રેસની 125 સીટ સાથે અને પહેલી કેબિનેટમાં ઠરાવ થશે 3 લાખ રૂપિયાનું ખેડૂતનો દેવો માફ. નથાભાઈ, મીટર નહીં, હોર્સ પાવર નહીં, ખેડૂતનું વીજ બિલ માફ. મીટર એ કાઢ્યા, હોર્સ પાવર એ કાઢ્યા. લો આવો. અહીં તમારામાંથી સરકારી નોકરીઓની તૈયારી કરતા મોટિયાડા બેઠા હશે. પરીક્ષા, પોલીસ, ક્લાર્ક, તલાટી કરે છે કે નહીં કોઈ તૈયારી? શું દશા કરી તમારી મારા બેટે? પરીક્ષા આલી, ઘેર આયા નહીં, ટીવીમાં આવ્યું નહીં, પેપર ફૂટ્યું. એક પેપર નહીં. શું કહે છે આ ભાજપ વાળા? સમજો, એક પેપર નહીં, 30 પેપર ફોડ્યા. શું કહે છે તમને? આપ બેઠા છે એમાંથી કોઈને પોલીસ વાળો નહીં બનવા દઉં. આ બેઠા છે એમાં કોઈને તલાટી નહીં બનવા દઉં. આ બેઠા છે એમાંથી કોઈ દીકરીને આંગણવાડી કે શિક્ષિકા નહીં બનવા દઉં. તમારાથી થાય એમ ભડાકા કરી નાખો. તમને નોકરી નહીં આલું એમ કરીને 30 પેપર ફોડ્યા છે અને આપણે નક્કી કરવાનું છે. આવી જાઓ. તમે અમારા પેપર ફોડ્યા, ગાંધીનગરમાં અમને ના બેહવા દીધા, તમે અમને ઉપવાસ ના કરવા દીધા, તમે આંદોલન ના કરવા દીધા, અને ચૂંટણીમાં તમે અમારા ગામમાં આવો છો, અમારા વાહમાં આવો છો, અમારા શહેરમાં આવો છો. તમારો મેળ હવે પડશે. તમે દૂધ ભરાવતો જિલ્લો છે. આ તો શ્વેત ક્રાંતિ બેઠી થઈ છે. પશુપાલન ને ખેતીમાં જેટલી રોજી રોટી છે એટલી દુનિયામાં ક્યાંય રોજી રોટી નથી. એટલે ડેરીમાં દૂધ ભરાવો છો તો એના તો પૈસા મળે છે, મળશે. પણ 1 લીટરે 5 રૂપિયા ગુજરાતની સરકાર કોંગ્રેસની સબસિડી આપશે. ફેટ આઘા પાછા કરવા વાળાને જે કહેવું એ કહી દેજો. બધા સમજી તો જાય છે હું કોને કહું છું. અને સરકાર કોંગ્રેસની તમારા આશીર્વાદથી જ્યારે બની રહી છે ત્યારે ચિંતા રાખજો. મહાભારત, રામ રાવણનું યુદ્ધ, આ બધા યુદ્ધો તમે જોયા છે. સત્ય અને અસત્યના યુદ્ધ, ધર્મ અને અધર્મના યુદ્ધ. સત્યના પક્ષે ભગવાન હોય ને સત્યના પક્ષે જ્યારે પ્રજા હોય ત્યારે દુનિયાની શહેનશાહી અને દિલ્હીના દરબાર માંથી ગમે એટલા રૂપિયા લાવે પણ મેળ પડતો નથી. અહીંયા ત્રીજા પક્ષ તરીકે પણ કોઈ ભાઈ લડી રહ્યા છે. મત ના બગાડતા. અને ક્યાંક કોઈક વાતો આવતી હોય કે વીઘો 2 વીઘા આલીશું, નથી જોઈતી અમારે વીઘો 2 વીઘા હમણાં નથી જોઈતી. અમારે તો 18 આલમને સરકાર કોંગ્રેસની બને ત્યારે ઉત્તર ગુજરાતમાં 18 આલમને 25 વીઘા મળે અને હાલે એવી સરકાર અમારે લાવવી છે. 18 આલમના ઠેકાણા કરવા છે, 18 આલમની વહેવાનું કરવું છે, 18 આલમની દીકરા કે દીકરીઓની હોસ્ટેલો બની અને સમાજોનું નવનિર્માણ કરે, કામ કરે, પરિવર્તન કરે એવી કોંગ્રેસ જોઈએ છે. અને તમને સૌને વિનંતી કરું છું, અહીંયા મતદાન કેટલા ટકા થાય છે લક્ષ્મીબેન? ધારાસભા 65%. લોકસભામાં કેટલા ટકા થાય છે? 50-55. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કેટલું થાય છે? 70-75. અને સરપંચમાં કેટલું થાય છે? આ સરપંચની તમારી ચૂંટણી આવે છે એટલે 90-95. અને નથાભાઈ નો વારો આવે ત્યારે 60-65. સરકાર લાવો, સરપંચોનો વોટ પડે
સભ્યોનો વટ પડે અને ગામે ગામ કોંગ્રેસની સરકાર તમારી ખબર પૂછવા આવે એવી સરકાર કોંગ્રેસ બનાવીને તમારી વચ્ચે સેવા કરવા આવું છે. સરપંચની ચૂંટણી લડો છો એવી ચૂંટણી લડજો. 90-95% મતદાન કરજો અને અહીંયા જે ઉમેદવાર મૂક્યા છે વર્ષોથી ઓળખું છું. પારિવારિક સંબંધ છે. જે કોંગ્રેસના રંગે રંગાયા છે. ક્યાંય કોઈ પણ જાતની કોઈ માથાકૂટો ઝઘડા ટંટા કશામાં નથાભાઈ પડતા નથી. અને એક એવો પરિવાર કે જે પરિવાર સદાય કોંગ્રેસની વિચારધારા સાથે ચાલે છે એવા ઉમેદવાર જ્યારે આપણને સૌને મળ્યા છે ત્યારે સૌ તમે બધાવજો. આ ચૂંટણી દિલ્હીના રૂપિયાવાળા અને ઉદ્યોગપતિઓ અને કરોડપતિઓની વચ્ચે છે. મને પૂછે છે લોકો પત્રકારો જે ઓળખતા નથી કે જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા છો શું ફેણી લેશો? મારે કેવું છે કે આવો ધાનેરામ જુઓ, થરાદમાં જુઓ, વાવમાં જુઓ, વસ્તીના આશીર્વાદ જુઓ. એ ખબર પડે તો પછી ખબર પડે કે જગદીશ ઠાકોર અને કોંગ્રેસ શું કરી રહી છે. અને એટલા જ માટે બધા આગેવાનો અહીંયા બેઠા છે. કોઈ લાલચમાં ફસાતા નહીં, કોઈ વાદમાં ફસાતા નહીં. આ નથાભાઈ જીતશે એટલે જગદીશ ઠાકોરના સાફામાં છોગું ઉમેરાશે. આ વાત વિચારીને મતદાન કરજો, મત બગાડતા નહીં. અને 125 સીટો જ્યારે આવવાની પ્રજાએ નક્કી કરી છે આપવાની, ત્યારે બનાસકાંઠાની 99 મારો જગનેશ. એટલે પાણી આ તો અમૃત પૂરું થયું. સરકાર બનાય જે માગે. ધાનેરા માગતા થાકે અને કોંગ્રેસ આપતા નહીં થાકે. આ જાહેરાત કરે છે. જે 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ શોષણ કર્યું છે, ખેડૂતોનું પાણી, સિંચાઈ, બેન દીકરીઓની આબરૂ લૂંટાઈ છે, ક્યાંય ઉભા નથી રહ્યા. પેપર ફોડીને નવજવાનોને બરબાદ કર્યા છે. આ બધાનું વળતર કોંગ્રેસની સરકાર બનશે. ઘર આંગણે ધાનેરામાં આવી અને દાંતીવાડા અને ધાનેરા બે તાલુકાને જે જોઈશે એ આવી જ મીટિંગો કરીને બધાને મળવા આવીશું. તમે આપનાવાળા અહીં બેઠા હશે અને તમે માગનાવાળા હશો. આજે માગવાવાળા અમે છીએ, તમે આપવાવાળા છો. આ બદલાઈ જાય સરકાર આવે એટલે. એ જ વિનંતી સાથે જિગ્નેશભાઈ અને આગેવાનો બોલીને ઉભા ના થાય અને રજા ના લે અને આભાર વિધિ ના થાય એમાં કોઈ ઉભા થતા નહીં. મારે હેલિકોપ્ટરમાં ખડગે સાહેબનું સ્વાગત કરવા જવું છે. સ્ટેજમાંથી એકેય જણ મને વળાવવા ના આવતા. અહીં કહી અને એટલા માટે છે કે વાતો કરવા માટે આવ્યા છે. આપણી નેતૃત્વ કરે છે આખા રાજ્યમાં, દેશમાં. એ નેતાઓ આપણને મળવા માટે આવ્યા છે, સંદેશો આપવા માટે આવ્યા છે. ત્યારે કાળજી રાખીને એમને સૌને સાંભળશો. આપણી વચ્ચેથી વહેલા વિદાય લેવી પડે છે. ભાઈ કોઈ ના આવશો, એક જ જણ કોઈ ઉતરશો, અમૃત કોઈ નહીં. રસ્તો ના કરશો ભાઈ, આ બાજુ ક્યાંક કરો, હું જતો રહીશ. અહીં વચ્ચે ના પાડો, ખલેલ ના બગાડો. આભાર.